વી ઓલ આર અમેઝિંગ કે આપણે ઘરે પણ રહીને ઘર સંભાળી શકીએ છીએ અને ઇન્કમ પણ અર્ન કરી શકીએ છીએ. જે પૈસા આપણે બહાર જઈને અર્ન કરીએ છીએ એનાથી આપણે ઘર પણ બહુ સરસ રીતે ચલાવીએ છીએ. આપણામાં એક કેપેબિલિટી અને સ્ટ્રેન્થ છે, અને એ ખાલી જનરેશન માટે નથી. તમારી સ્ટ્રેન્થ અને મેનેજ કરવાની ટાઈમ પ્રમાણે બધું જ વર્ક કરવાની કેપેબિલિટી પર છે કે તમારામાં એ મેનેજ કરવાની આવડત છે, રાઈટ. જ્યારે હું બંને જ વસ્તુમાંથી એક ચોઈસ જોતી હતી ને, મારા માટે જ્યારે ચોઈસ હતી તે ટાઈમ ઉપર હું ઘણી કન્ફ્યુઝ હતી કે મારે કરિયર બ્રેક નથી કરવું અને મારે ઘરે બેસીને કંઈક જોબ મળે એવું જ કંઈક સર્ચ કરવું છે, કેમ કે હું મારા સનને એકલો નથી મૂકવા માગતી. બટ મારું કરિયર બ્રેક થાય એ મારે કોઈ કોસ્ટ પર નથી જોઈતું, એટ એની કોસ્ટ કે મારે કંઈ પણ કરવું પડે. તો મેં આખું 1 વર્ષ લીધું અને બહુ જ બધા ઓપ્શન્સ જોયા મારી પોતાની ફિલ્ડમાં, આઉટસાઇડ ફિલ્ડમાં, કે હું ઘરે બેસીને ઇન્કમ અર્ન કરી શકું. બટ પછી મને આ ડિજિટલ બિઝનેસ મળ્યો. મેં મારા મેન્ટર અને કોચ સાથે વાત કરી, એની ઇન્ફોર્મેશન લીધી, એન્ડ દેન આઈ સ્ટાર્ટ ધીસ બિઝનેસ. પછી મને રિયલાઇઝ થયું કે જે ડાઉટ મારામાં હતો કે હું કેવી રીતે મેનેજ કરીશ જ્યારે હું બહાર જોબ કરવા જઈશ ત્યારે, બટ એ બધું જ મારા ડાઉટ્સ ત્યાં ક્લિયર થઈ ગયા કે હું ઘરમાં રહીને જ ઇન્કમ અર્ન કરી શકું છું. એના માટે મારે બહાર જવાની જરૂર નથી. મારો બિઝનેસ બહાર જશે, હું ઘરે બેસીને એને હેન્ડલ કરીશ. અને ના કોઈ ઇન્વેન્ટરી જોઈએ છે, ના કોઈ ઓફિસ જોઈએ છે. હું ભલે મારે કોઈ પણ કામમાં હોઉં, કેટલી પણ બિઝી હોઉં, મારો બિઝનેસ મારા માટે ચાલશે જ. તમારા માટે પણ જો એ ચોઈસ હોય અને તમે પણ એ ચોઈસમાં અટવાયેલા હોય તો એક ચાન્સ આપો ડિજિટલ બિઝનેસને. ઇન્ફોર્મેશન લો, ગેધર કરો, ક્વેશ્ચન આન્સર તમારા પૂછો અને પછી ડિસાઇડ કરો કે તમારા માટે છે કે નહીં, રાઈટ.